સાબરકાંઠા જિલ્લામાં 8માંથી 6 તાલુકામાં વરસાદ વરસ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો, જેમાં 8માંથી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં 3 મિલીમીટરથી 104 મિલીમીટર સુધી વરસાદ નોંધાયો હતો અને ખેબ્રહ્મામાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો। સાથોસાથ વડાલી, તલોદ તથા પોશીનામાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો હતો। જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના નોંધાયેલા આંકડા આ પ્રમાણે છે। ખેબ્રહ્મામાં 104 મિલીમીટર, વડાલીમાં 40 મિલીમીટર, હિંમતનગરમાં 3 મિલીમીટર, પ્રાંતિજમાં 37 મિલીમીટર, તલોદમાં 46 મિલીમીટર તથા પોશીના તાલુકામાં 46 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। ચાંદીપુરા વાયરસથી એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ અને 3 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા। ચાંદીપુરા વાયરસ મામલે અપડેટ જોવા મળી હતી, જેમાં પુણે લેબ દ્વારા 4 સેમ્પલના રિપોર્ટ સામે આવ્યા હતા, જેથી એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ તથા 3 દર્દીના રિપોર્ટ નેગેટિવ જોવા મળ્યા હતા। મૃત્યુ પામેલ એક બાળકનું મોત ચાંદીપુરા વાયરસથી થયું છે, જે રિપોર્ટ દ્વારા સામે આવ્યું હતું અને અરવલ્લી જિલ્લાના મોટા કંથરિયા ગામના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। સાથોસાથ અરવલ્લી જિલ્લાના કાનપુર ગામના બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને હિંમતનગર તાલુકાના પીપળિયા ગામના બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને હાલમાં સારવાર લઈ રહેલ રાજસ્થાનના બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। ગુજરાતની પાવનધરા પર પ્રથમવાર શ્રી પંચાયતી નિરંજન અખાડા મઠી મઠ મુકુદ શ્રી 1008 દિગંબર કુશાલ ભારતીજી મહારાજનું ચતુર્માસનું આયોજન બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાની ભાગર ગામે આવેલ ઈસ્માની માતાના મંદિર ખાતે યોજાવાનો છે। ત્યારે આ પ્રસંગે હિંમતનગર ખાતે આવેલ નિરંજી અખાડા સંચાલિત મહાકાલી મંદિરના પટાંગણમાં સંતો મહંતોનું ભવ્ય સ્વાગત સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન તાળામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં સાધુ સંતો તથા ભક્તો શોભાયાત્રામાં જોડાશે। ગુજરાતની પાવનધરા પર પ્રથમ વખત રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક અને શ્રી 1008 દિગંબર ખુશાલ ભારતીજી મહારાજનો ચતુર્માસ પ્રવેશ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાની ભાકર ગામે ઈસ્માની માતાજીના મંદિર ખાતે યોજાવાનો છે। ત્યારે રાજસ્થાનથી નીકળી તેઓ હિંમતનગરના બેરના મહાકાળી મંદિર ખાતે આવી પહોંચશે। ત્યારબાદ મંદિર ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। 19મીના રોજ રાત્રે ભજન તેમજ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। 20મીને મહાકાળી મંદિરથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા શહેરના બેના રોડ, રિલાયન્સ મોલ, માવીનગર થઈ ટાવર ચોક થઈને મહેતાપુરા ખાતે આવી પહોંચશે। ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ત્યારબાદ ઈડર થઈ દેશોત્તર ખાતે શોભાયાત્રાનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાશે। ત્યારબાદ આ શોભાયાત્રા ખેરાલુ થઈને સિદ્ધપુર થઈ નાની ભાખર ખાતે આવી પહોંચશે। ચતુર્માસ દરમિયાન નાની ભાખર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ સહિત મહાશિવ પુરાણ કથા, ગણપતિ મહોત્સવ, નિત્ય પાર્થિવ શિવલિંગ પૂજન તથા રુદ્રાભિષેક તેમજ ભાઈ રમેશ ઓઝાની ભાગવત કથા તથા 1008 કુંડી ચંડીપાઠ સહિત મહાદેવજી પ્રાણ પ્રતિષ્ઠા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। ગુજરાતની પાવન ધરતી પર પ્રથમવાર શ્રી 1008 દિગંબર કુશાલ ભારતી મહારાજનો ચતુર્માસનું આયોજન બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાની ભાખર ગામે ઈસ્માઈની માતાના મંદિરે આયોજન કરવામાં આવેલ છે। હિંમતનગર બેરના ગામે આવેલા નિરંજની અખાડા ખાતે મહાકાલી મંદિર 20/7/2024ના રોજ શોભાયાત્રા 300 ગાડીના કાફલાના પ્રસ્થાને થશે। હિંમતનગરના બેરના રોડ પસાર થઈ રિલાયન્સ મોલ, ખેતડિયા રોડ, મહાવીરનગર 4 રસ્તા, ટાવર ચોક થઈ ઈડર સ્ટેટ હાઈવેથી મહેતાપુરા સ્વાગત થશે। ત્યારબાદ દેશોત્તર થઈ બનાસકાંઠા રવાના થશે। આ ચતુર્માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભાગવત કથા,
એક 108 કુંડી ચંડી યજ્ઞ, ભજન સંધ્યા, મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા, ધાર્મિક કાર્યોનું આયોજન કરવામાં આવેલ છે।